અમારી સીપી સાહેબને 3 દિવસ પહેલા અમે એમની મુલાકાત માટે ટાઈમ લીધું હતું। સીપી સાહેબે આજે અમારા ખટીક સમાજ જે 5000 લોકો સુરતમાં વસે છે, ખટીક સમાજ અમે વ્યાપારી કોમ છે અને અમારા પરિવારને મૂકીને અમે અહીંયા વ્યાપાર કરવા માટે સુરતમાં આવ્યા છે। અમે શાંતિથી વ્યાપાર કરનારો માણસ છો। અમારા સીપી સાહેબને રજૂઆત આજે જ્ઞાપન સાથે અમારા સમાજના 500 માણસથી 1000 માણસ અહીંયા ભેગા થઈને અમે આજે જ્ઞાપન અપાયા છે કે અમારા જે યુવા એક હોનાર અમારો સમાજનો દીકરો જેનું નામ સુભાષ ખટીક છે, એનો મર્ડર થયો છે, ચાલતા મર્ડર થયું છે સાહેબ। અમારી દુકાન એ અમારો માણસ દુકાન ખોલવા માટે ધંધા અર્થે ગયો હતો અને એનો ચાલુ રસ્તે એનો મર્ડર થાય એ અમને દુઃખની વાત છે। અને અમારી પ્રોપર્ટી અમારી દુકાનની સામે જે વ્યક્તિ છે એક અસામાજિક તત્વ અથવા તો એ અપરાધી છે, એ ચાકુ ખિસ્સામાંથી કાઢીને એ માણસને ચાકુના 10 થી 15 ઘા કરી જાય અને એને અમારા માણસને તરત જ મર્ડર થઈ જાય છે। એ અમને દુઃખ લાગ્યું છે। એના માટે અમે આજે 500 થી 1000 ખટીક સમાજના વ્યક્તિઓ ભેગા થઈને વિજ્ઞાપન આપવા આવ્યા છે કે ભાઈ અમે તમે જ્ઞાપન આપવા આવ્યા છે કે એ વ્યક્તિને કડીને કડી સજા આપી અને એને ફાંસીની સજા સુધી ફાંસીના માથડે ચડાવવું જોઈએ તો અમારા સમાજને અને એ દુઃખદ પીડિત પરિવારને શાંતિ મળશે એવી અમારી લોક લાગણીની માંગ છે। હું પ્રેસ મીડિયાવાળા ભાઈઓને નિવેદન કરું છું કે તમે જેટલો વધારેમાં વધારે એનો અમને ન્યાય પાવા માટે અમને સાથ સત્વરો આપજો। ખટીક સમાજ તમારો જિંદગી પર સુધી આભારી રહેશે। શંકા નથી, અમારા ગૃહમંત્રી અમારા સરકારની કામગીરી સારી છે, પરંતુ આ ગૃહમંત્રીને બદનામ કરવા માટે એવા જે લુખ્ખા તત્વો ફરે છે એ તત્વોને પકડીને ખરેખર કડીને કડી સજા આપવી જોઈએ।